જય માતાજી બધાને। આજે જો કેરીની ચટણી બનાવવાની છે, એના માટે 2 પાવડા તેલ મૂક્યું છે અને આ કેરી એમાં નાખી દેવાની છે। રાઈ જીરું નાખીને આ કેરીને જો આપણે કકડવા મૂકી દીધી છે અને થોડી વાર કકડી જાય ને એમાં બધા મસાલા નાખી દઈ, મીઠું, હળદર, ધાણા જીરું આવું બધું નાખી અને થોડી વાર કકડવા દીધી ને હવે જો એમાં ગોળ નાખી દેવાનો છે। એમાં ગોળ થોડો કાપ્યો હતો ને ગોળ જો આમાં નાખી દીધો છે એટલે થોડી ખટાશ દૂર થઈ જાય અને મસ્ત જો આપણે આમાં ગોળ નાખી દીધો છે ને હવે થોડી વાર છે ને ચડવા દેવાની છે। આપણો ગોળ જો મસ્ત ગળી ગયો છે ને આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। તો ચાલો હવે જમવા બેસવાનું છે। તો અહીંયા જો પાહીબાને જમાડી લઉં અને જેવીને પણ જમવા દેવાનું હતું। તો એને જો તું કહે છે કે મને મમ્મી થોડી ખાટી લાગે, પણ ખાટી નહોતી, મીઠી થતી, સરસ ચટણી બની હતી। અને અહીંયા જો 2 વાગ્યા હશે ને મારું પાર્સલ આવી ગયું હતું। તો ચાલો હવે જોઈએ। અને અહીંયા પાર્સલમાં મેં શું મંગાવ્યું હતું કહું, મખાના મંગાવ્યા હતા, કેમ કે ઓનલાઈન કોઈ દી મખાના મંગાવ્યા નથી, પહેલી વાર મંગાવ્યા એટલે ચેક કરવાના હતા કે મખાના કેવા હશે। તો અહીંયા જો ખોલીને જોવાનું છે કે હવે મખાના કેવા છે કેવા નહીં। અમે આમ લઈને એમ તો થોડાક મોટા આવે, પણ આમાં જો હું તમને બતાવું કે મખાના કેવા આવ્યા છે। આ રીતના 2 જો પેકિંગ છે અને બરાબર છે, બહુ નાના નથી અને બહુ મોટા પણ નથી, માપસરના છે। જો હું તમને ખોલીને પણ બતાવું, જો બહુ નાના પણ નથી ને મોટા પણ નથી અને ભાવ પ્રમાણે બરાબર છે। અને અહીંયા જો જેવી રીતે મખાના ખાવાનું ચાલુ પણ કરી દીધું। ચાલો વિડીયો ગમ્યો તો લાઈક કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ।